વિદ્યાર્થી મિત્રો, હું જેટી સાધુ મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, દાખલા નંબર 27 મેં તમને ગણાવી દીધો અને 28મો તમારે ગણવાનો હતો, પણ કોમેન્ટમાં આવ્યું છે કે 28મો સાહેબ ગણાવો. તો 28મો દાખલો હું ગણાવું છું. દાખલા નંબર 28માં ASN AOQ ATI વક્ર દોરવાનું છે અને AOQL શોધવાનું છે. રકમ છે જથ્થો કુલ એટલે કેપિટલ N બરાબર 1200, તપાસ માટે લીધેલા એકમો એટલે સ્મોલ n બરાબર 100 અને સ્વીકારની સંભાવના છે C બરાબર 2. એટલે કે ડિફેક્ટિવ ન હોય, એકાદો ડિફેક્ટિવ હોય કે વધારે બે હોય તો એ જથ્થો સ્વીકારી લેવામાં આવશે. એટલે વધારે 2 ખામીવાળા એકમો સુધી સ્વીકારવામાં ચાલે. હવે અહીંયા મિત્રો, અગાઉ આપણે દાખલા નંબર 27માં જોયું હતું કે PA બરાબર 1 - P કૌંસમાં n ઘાત એ સૂત્ર લીધું હતું, પણ એમાં C બરાબર 0 હોય તો એ સૂત્ર લેવાનું થાય. આ બરાબર યાદ રાખજો. C બરાબર 0 હોય તો 1 - P n થાય, પણ પછી જો Cથી ઉપર હોય, 0થી ઉપર 2, 3, 4 તો પોઈઝનનું સૂત્ર લેવું પડે. અને પોઈઝનનું સૂત્ર અહીંયા આપણે આ પ્રમાણે છે કે PA બરાબર E - NP કૌંસમાં 1 + NP + NP હોલ સ્ક્વેર અપોન 2 ઇન્ટુ બ્રેકેટ બરાબર છે. તો અહીંયા Pની કિંમત 0.0123 એમ ધારી લઈએ. તો એ પ્રમાણે સૌથી પહેલાં આપણે NPની કિંમત શોધી લઈએ. બરાબર, NPની કિંમત એટલે N ગુણ્યા P. N 100 આપેલો છે અને P આપણે ધારતા જઈએ 0.1 એટલે 1 થાય. બરાબર છે. એવી રીતે 0.2 એટલે 2 થાય. એટલે આમ દરેક સ્ટેપની અંદર જો NP 1, 2, 3, 4, 5 થશે અને Eની કિંમત 2.7182 તમારે યાદ રાખવાનું છે, અથવા 2.718 ટૂંકમાં યાદ રાખવાનું છે. બરાબર છે. એની કિંમત હંમેશા 2.718 આમ તો ગણિતમાં તમને આપી દેશે, પણ છતાં ન આપે તો એ કન્ટેન્ટની કિંમત તમારે શું લેવાનું છે? 2.718. પછી 1/2.718 કરશો એટલે વારાફરતી કિંમત આવશે. 1 પછી 2 પછી 3 એમ કરશો ત્યારે એની કિંમત 2.718 થાય. એ તમારે લોગરિધમ પ્રમાણે યાદ રાખવાનું છે. આમ તો પરીક્ષામાં એની કિંમત ઘણી વખત આપી દેતા હોય છે, તો એ લેવાની. તો મિત્રો, આ રીતે NP શોધ્યું 1, 2, 3, 4 અને એનો ઘાત -1, -2, 3, 4, 5 વારાફરતી લેતા જવાનું છે. તો એ રીતે કોષ્ટક બનાવીએ. બરાબર છે. તો આ પ્રમાણે કોઠો બને તમારો. જોઈ લો આ પ્રમાણે કેવી ગણતરી થાય છે. નીચે હું તમને ગણતરી કરેલી બતાવું છું કે P બરાબર ખામીવાળા એકમોની કિંમત તમારે 0.01, 0.2, 3, 4, 5 ધારી લેવાની. એના ઉપરથી PAની કિંમત 91, 97, 67, 67, 42, એવી રીતે આવે. AOQની કિંમત 0084, 0124 એવી રીતે આવે. ATIની કિંમત 188, 456 આવે. ને SN બરાબર તો 100 થાય જ, કારણ કે સ્મોલ nની કિંમત 100 આપેલી છે. એટલે SN કિંમત બરાબર 100 થાય. અને M બરાબર NP થાય. તો 1, 2, 3, 4 આપણે શોધી લીધું છે અને NPની કિંમત સૂત્રમાં લખવાની છે. તો 1, 2, 3, 4, 5 થાય. કેવી રીતે આવે મેં તમને ઉપર જો ગણતરી બતાવી કે 100 × 0.1, 100 × 0.2 એવી રીતે કરશો તો 1, 2, 3, 4, 5 NPની કિંમત આવશે. હવે મિત્રો, આપણે સૂત્રોમાં મૂકીએ. જો આ સૂત્ર છે, સૌથી પહેલું સ્ટેપ કેમ આવ્યું PAનું જો. તો PA બરાબર E - NP કૌંસ 1 + NP + NPનો સ્ક્વેર અપોન 2 આ સૂત્ર લેવાનું છે. હવે E એટલે 2.718 -1 ઘાત અને 1 + NPની કિંમત 1 આપણે શોધી, 1નો વર્ગ 1 અને છેદમાં 2. એટલે હવે તમે માઇનસ ઘાત છે એટલે એને શું કરી નાખશો? તમે રિવર્સ કરી નાખશો, વ્યસ્ત કરી નાખશો. બરાબર છે. તો એ પ્લસ ઘાત થઈ જાય એટલે 1/2.718 આવે. તો 1/2.718 કરો એટલે 0.3679 આવશે. એને ગુણ્યા 1 ને 1 2 ને અડધો 1/2 એટલે અડધો થાય. એને ગુણ્યા 2.5 કરો. હવે આપણે શું કરવાનું છે? 2.5 ભાગ્યા 2.718 કરો એટલે 0.9197 આવશે. પહેલું P આવી ગયું. બરાબર છે. બીજું રીતે લેવાનું. હવે એની -2 ઘાત લેવાની, પછી NPની જગ્યાએ 2 લેવાના
તો 1 + 2 2 નો વર્ગ 4 ભાગ્યા 2 એટલે 2 થાય. એટલે 2 ને 2 4 અને 1 5 થયા. e² બરાબર છે. 1/2.718 ને 2 નો વર્ગ કરો તો એને ગુણ્યા 5 કરશો તો મીઠું 0.6767 આવશે. તો આ રીતે તમારે પીએની કિંમત શોધવાની છે. સમજાઈ ગયું? અને બીજી રીતે શોધવીએ તો આ રીત પણ છે કે P0 + P1 P3 કરો એટલે P0ની કિંમત લઈને તમે કરો, પછી P1ની કિંમત લઈને કરો, P2ની કિંમત લઈને કરો એટલે 3679 0.39 ત્રણનો સરવાળો કરો એટલે એ તમને આવશે P0 લેવાનું. બરાબર છે? તો આ રીતે તમે કરશો તોય પણ આવશે. તમને જે રીતે ફાવે તે રીતે, તો તમને જેમ આવડે એમ એ પ્રમાણે તમે લઈ શકો છો. બરાબર છે? તો હવે આપણે આગળનું સ્ટેપ જોવું હોય તો કેના AOQના, તો જુઓ મિત્રો, AOQનું સ્ટેપ લેવું હોય તમારે તો આ રીતે લેવો. સૂત્ર છે PA × P n-1n. તો PA × P 1200 આપેલા છે n, અને -n 100 છે એટલે ભાગ્યા 1200. તો PA તો આપણે 2197 પહેલું સ્ટેપ લેશું. 2197 જે આપણે દાખલામાં આપેલું છે આ રીતે. બરાબર છે? 2197 લઈએ તો 2197 × 0.1 પીની કિંમત. બરાબર છે? 0.1 આ રહ્યા. 0.1 લેતા આવીએ તો ગુણાકાર કરીએ. 0.97 × 0.1 1100. 1200માંથી 100 જાય 1100 ભાગ્યા 1200 લે 0.9167 આવે. હવે એના ત્રણેયના ગુણાકાર કરો તો 0084 આવશે. તો 0084 આવ્યા. એવી રીતે હવે બીજું સ્ટેપ લેવો 6767. તો એ લેવાનું 6767. 91 આવી ગયું. 6767 અને NPની કિંમત 0.2 લેવું. કેટલી લેવાની? 0.2. તો 0.2 લેશો તો 0.2 ગુણ્યો અને પછી 0.9167 એને ગુણતા હો. એ તો એની જ રહેશે n - n. એ હંમેશા એ રહેશે. આ બે બદલશે. છેલ્લી વાળી એમને રહેશે. ગુણાકાર કરો 0.124 આવશે. કેટલા આવશે? 0.124. તો મિત્રો આ રીતે તમે આગળના સ્ટેપ બીજા કરી શકો. ATI કઈ રીતે આવી જોઈ લો. ATIનું સૂત્ર છે n-1 1 - PA. તો n = 100 આપેલા છે. n - 1 કરો એટલે 1200માંથી 100 જાય એટલે 1100 આવે. અને 1 - PA એટલે PAનું પહેલું સ્ટેપ છે 9167. 1માંથી બાદ કરો એટલે 0.803 આવે. તો પહેલાં આ ભૂલ 11 + 100 નહીં કરવાનો, પણ આ બે વચ્ચે ગુણાકાર એટલે પહેલું ગુણાકાર કરવાનો. 8.03 × 1100 + 100 કરો તો 188.33 આવે. એટલે એને 188 લેવાના થાય. કેટલા લેવાના થાય? 188. એવી રીતે 456 735 938 1064 થશે. બરાબર છે? મેં બીજો સ્ટેપ પણ તમને કરી બતાવ્યો છે. જો આ રહ્યો 456નો પણ. એમાં 1માંથી 67 બાદ કરો એટલે 0.3233 આવશે. એને તમે 1100 ગુણીને 100 ઉમેરી નાખો. 456.63 એટલે 456 આવે. ATIની ગણતરી આ પ્રમાણે થાય. બે સ્ટેપ કરી દીધા, બાકીના તમારે કરવાના. AOQની ગણતરી આ રીતે થાય. બે સ્ટેપ કરી દીધા, બાકીના તમારે કરવાના. બરાબર છે? અને મિત્રો હવે AOQL છે, એ તો તારી ગણતરી કરવાની છે નહીં. આપણે AOના ખાતામાં જોઈએ તો સૌથી મોટી રકમ તમે જોઈ લો 1.24 આ છે. એટલે એ AOQL થાય. બરાબર છે? તો AOQL 0.124 થાય ને ટકાવારીમાં દર્શાવો તો 100 વડે ગુણો એટલે 1.24 જવાબ થાય. AOQL = 1.24. હવે મિત્રો એ કર્વ વક્રની વાત. તો જુઓ આ રીતે વક્ર થાય. તમને મેં બતાવ્યા છે આ રીતે વક્ર થાય. તમે લેતા આવો. જો AOQ વક્ર છે, આ બાજુ તમે 0 4 6 8 10 ધારી લો AOQની આંક, અને પછી એની કિંમત 0.84 1.24 1.16 મૂકો એટલે આ રીતે પોઈન્ટ મૂકશો એટલે પર્વતાકાર થશે. નીચે શું લેવાના? P. પછી તમારે ATI વર્ક કરવો હોય તો આ બાજુ 200 400 600 800 ATIના ક્રમ લઈને, અને પછી 188 અહીંયા આવે, 456 735 938 1024 મેક્ઝિમમ બિંદુ થાય. એ રીતે આમ તમે બિંદુ સાંધશો તો આ રીતે આવશે. નીચે 0 1 2 3 4 લેતા જવાના તો એનો વલયાકાર થશે.
અને એસએન તો તમને ખબર છે અહીંયા 100 સીધો આવશે. તો ત્રણેય વર્ક આ રીતે થાય. મારે તો જો મેં 68 દોર્યા છે બિંદુ, બરાબર છે. પણ તમારે એકચ્યુઅલ શું કરવાનું છે, ગ્રાફ લાઈન દોરવાના છે. ગ્રાફ લાઈન દોરશો એટલે એ યુકી આવું થશે પર્વતાકાર. આ બાજુ તમે 0.4, 6, 8 એવી રીતે લેજો. નીચે પી લેજો 1, 2, 3, 4, 5 પોઈન્ટ, બરાબર. એટીઆઈમાં પણ 200, 400, 600, 800, 1000, 1200 લેજો. અને પછી 188, 456 જ્યાં આવતા હોય તે પોઈન્ટ કરીને પછી તમે લઈ લેજો. નીચે તો પી લેવાના છે. એસએન તો તમને આવડે છે. તો આ રીતે 3 તમને મિત્રો વક્ર થશે. 3 વક્ર થશે અને એક્યુએલનો જવાબ તમારો કહી દીધો 1.24 કેવી રીતે થાય, બરાબર છે. બધી વિગત આપી દીધી. જુઓ ફરીથી આખા વિગત બતાવી દઉં તમને આખી. જો આખો દાખલો તમને ફરીથી બતાવી દઉં છું કે આ એનો આખો દાખલો છે, બરાબર છે. પછી આ એની સ્ટેપની ગણતરી છે, આ બીજા સ્ટેપની ગણતરી છે. જો એયુકીની ગણતરી, એટીઆઈની ગણતરી, બરાબર. પછી પાછળ છે એયુકીની ગણતરી તો કંઈ કરવાની હોતી નથી, મોટો આંક છે એ જ, બરાબર છે. અને આ થયા મિત્રો તમારો વક્ર. 3 વક્ર એક જ પાનામાં દર્શાવ્યા છે. આ એયુકી વક્ર છે, પછી આ એટીઆઈ વક્ર છે અને આ એસએન વક્ર છે. તો 3 વક્ર થયા એટલે તમારો દાખલો પૂરો થયો. હજી કોઈ પણ પ્રકરણના કોઈ પણ દાખલા ના આવડતા હોય તો કહેજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.